ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 2 તેમાં ભાગ 2 તેના વિશે અભ્યાસ કરીશું. પાઠ 2 ના ભાગ 1 માં આપણે મૃદાવરણ અને જલાવરણ વિશે શીખી ગયા. આજે આપણે ભાગ 2 માં વાતાવરણ અને જીવાવરણ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ એટલે સામાન્ય શબ્દોમાં કહીએ તો હવાનું આવરણ, અને તેની વ્યાખ્યા જોઈએ તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. વાતાવરણમાં વિવિધ વાયુઓ આવેલા હોય છે. એ ઉપરાંત પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાઓ, ક્ષારકણો તેમજ સૂક્ષ્મજીવો પણ ભળેલા હોય છે. હવે આપણે આગળ તો શીખી ગયા કે મૃદાવરણ અને જલાવરણ જેના લીધે માનવ જીવન શક્ય છે, પણ વાતાવરણ પણ એટલું જ ઉપયોગી છે. તમે જુઓ, હવે પૃથ્વીની આસપાસ હવાનું આવરણ વીંટળાયેલું છે ચારે બાજુ, તેને આપણે વાતાવરણ કહીએ છીએ. અને આ હવાના આવરણમાં અનેક તત્વો આવેલા હોય છે જે માનવ જીવન માટે જરૂરી છે. બીજું, પૃથ્વીની સપાટીથી લગભગ આશરે 1600 કિમી ઊંચાઈ સુધી વાતાવરણ આવેલું છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તો લગભગ આશરે 1600 કિલોમીટર સુધી વાતાવરણ આવેલું છે. અને પૃથ્વી પર વાતાવરણ જે આવેલું છે તેમાં ધૂળ, રજ, કણ બધું આવેલું છે. પણ આ વાતાવરણ છે એ કેવું છે? તે રંગહીન છે, એટલે કે તેનો કોઈ રંગ નથી, તે વાતાવરણની કોઈ સુગંધ પણ નથી આવતી, અને તે સ્વાદરહિત છે, તેનો કોઈ સ્વાદ પણ નથી, અને તે પારદર્શક પણ છે. અને આ વાતાવરણમાં ઘન, પ્રવાહી વાયુ તત્વો આવેલા છે, જેમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન અને હાઇડ્રોજન જેવા વાયુઓનો સમાવેશ થાય છે. અને આ વાતાવરણમાં જોવા જઈએ તો આ બધા જ વાયુ તત્વો માનવ જીવન માટે જરૂરી છે, જેમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન આ વાયુઓ બહુ જરૂરી છે. બીજું, આગળ જુઓ તમે, અહીંયા આપણે જોયું કે વાતાવરણ રંગ વગરનું છે, સ્વાદ વગરનું છે, પારદર્શક છે, પણ આ તત્વો જે છે તેમાંથી કેટલા ટકા ભાગ પૃથ્વી પર આવેલો છે તે તમે જુઓ. હવે તમને ખ્યાલ જ છે કે તમે વિજ્ઞાનમાં ભણો જ છો કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન આ બધા તત્વોના અણુસૂત્રો શું છે જે તમે અહીંયા લખેલા છે. ફરીથી ધ્યાન આપજો, યાદ રાખજો. નાઇટ્રોજનનું N2, ઓક્સિજનનું O2, કાર્બન ડાયોક્સાઇડનું CO2, ઓઝોનનું O3 અને હાઇડ્રોજનનું H, જે તમે વિજ્ઞાનમાં શીખી ગયા છો. હવે આ વાતાવરણમાં નાઇટ્રોજન 78% આવેલું છે, ઓક્સિજન 21% અને 1% જેટલા બીજા અન્ય વાયુઓ આવેલા છે. તો સૌથી વધારે પ્રમાણ નાઇટ્રોજનનું છે અને ઓક્સિજન 21% છે. હવે આ નાઇટ્રોજનનું પ્રમાણ શાથી વધારે છે અને જે આપણા માટે બહુ જરૂરી છે? તો જે વનસ્પતિ ઉગાડવામાં આવે છે તેમાં નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ થતો હોય, પછી એ ફળ, અનાજ આપણે ખાઈએ છીએ, તેથી આપણામાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. બીજું, ઓક્સિજનની તો આપણને બહુ જરૂર હોય છે, એટલે ઓક્સિજન પણ વાયુ એટલો જ જરૂરી છે. હવે જુઓ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં વધારે છે અને ઉપર જતાં ઓછો થઈ જાય છે. કારણ કે એ ભારે છે એટલે એ નીચલા થરમાં વધારે છે. જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ ઓછો થતો જાય છે. અને આગળ જુઓ કે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીચલા થરમાં છે, પણ ઉપરની તરફ જઈએ તો કેટલા કિમી સુધી હોય છે? તો લગભગ 20 કિમી સુધી. એવી જ રીતે ઓક્સિજન 110 કિલોમીટર સુધી.
અને નાઇટ્રોજન સૌથી વધારે એટલે કે 130 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. પછી તે આગળ આ બધા વાયુઓનું પ્રમાણ હોતું નથી. અને આમ જોવા જઈએ તો નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 130 કિલોમીટર સુધી જણાય છે. ત્યારબાદ તે વાયુ જણાતો નથી. તે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. બીજું, હવે એ વાયુ 130 કિલોમીટર સુધી છે, પણ એના પછી પણ વાતાવરણમાં ઊંચાઈએ જઈએ તો હાઇડ્રોજન અને હિલિયમ આ બે વાયુ હલકા હોવાથી તેનું પ્રમાણ હોય છે. થોડી માત્રામાં હિલિયમ અને હાઇડ્રોજનનું પ્રમાણ હોય છે. બાકી બીજા વાયુઓનું પ્રમાણ એટલું હોતું નથી. હવે જુઓ, હવામાં ઓઝોન વાયુનું ઓછું પ્રમાણ હોવા છતાં તે સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે છે. એક ઓઝોન વાયુ એવો છે જે પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે છે. જુઓ, આ પૃથ્વીનો ગોળો આપેલો છે, તેની આસપાસ ઓઝોન વાયુનું થર આવેલું છે. હવે જ્યારે સૂર્યના પારજાંબલી કિરણો સીધા પૃથ્વી પર પડે છે તો વચ્ચે ઓઝોન વાયુનું સ્તર હોવાથી તે પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે અને જેના કારણે પૃથ્વી પર તાપમાન ઓછું રહે છે, એટલે કે ગરમી ઓછી થાય છે. આમ ઓઝોન વાયુ છે એ અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને ગરમીથી બચાવે છે. એટલે ઓઝોન વાયુ પણ એટલો જ આપણા માટે જરૂરી છે. અને એના પણ કેટલાક ઓઝોન વાયુના પણ કેટલાક ફાયદા પણ છે. જુઓ તમે આગળ, ઓઝોન વાયુ મુખ્યત્વે એ વહેલી સવારમાં ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. અને તેથી જ લોકો સવારે ફરવા વહેલા નીકળી પડે છે. અને સવારના વોક કરવાથી કે ચાલવાથી આપણામાં સ્ફૂર્તિ વધારે રહે છે. શા માટે? કારણ કે હવામાં ઓઝોન વાયુનું પ્રમાણ વધારે હોય છે. એટલા માટે લોકો વહેલી સવારમાં ફરવા નીકળી જાય છે. બીજું, જુઓ, વાતાવરણમાં રજકણો પણ જોવા મળે છે. તમે જોયું હશે, સૂર્યનો પ્રકાશ આવતો હોય ક્યાંય બારીમાંથી, તમે ધ્યાનથી જોજો, વચ્ચે જે પ્રકાશ હોય તેમાં તમે જોશો તો ઝીણા ઝીણા રજકણો જોવા મળશે. તો આ રજકણોને લીધે પૃથ્વી પર પ્રકાશ ફેલાય છે. તેમજ જ્યારે સૂર્યાસ્ત થાય અથવા સૂર્યોદય થાય ત્યારે એકદમ ઝડપથી અજવાળું કે અંધારું નથી થતું, કારણ કે આ બધા રજકણો આવેલા હોય છે, જેના કારણે ધીમે ધીમે પ્રકાશ થાય છે અને ધીમે ધીમે સૂર્ય અસ્ત થાય છે. તો વાતાવરણમાં રજકણોને લીધે અજવાળું કે અંધારું ઝડપથી થતું નથી. બીજું, હવે આ અંધારું કે અજવાળું તો નથી થતું, પણ વાતાવરણમાં રહેલા જે રજકણો છે તે આપણે સવારની ઉષા એટલે કે સવારના અને સાંજની સંધ્યાના રંગોને દ્રશ્યો જોઈ શકીએ છીએ. હવે સૂર્યપ્રકાશ હોય છે ત્યારે તમે દરેક રંગ જોઈ શકો છો. આ બધું રજકણો દ્વારા શક્ય છે. બીજું, વાતાવરણમાં મુખ્ય ઘટક પાણી છે. અને તમે સૌ જાણો છો કે પાણી સમુદ્રમાં, તળાવમાં કે નદીમાં જે પાણી આવેલું છે એ ગરમ થાય છે. ગરમ થઈને વરાળ સ્વરૂપે વાદળ બને છે અને વાદળ બની અને ફરી પાછું વરસાદ સ્વરૂપે સમુદ્રમાં આવે છે. તો આમ જે વરાળ સ્વરૂપે હવામાં ભળે છે તેને ભેજ કહેવામાં આવે છે. અને આ ભેજને, જે ભેજ છે એ ઠંડી પડવાની, ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. અને આ ઘનીભવનના લીધે જ વરસાદ, ઝાકળ, ભેજ આ એના સ્વરૂપમાં આવે છે અને ફરી પાછું આ રૂપાંતર થતું રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ તો જોયું. હવે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે, જે આપણે હમણાં જ જોયું કે માનવ જીવનને જીવવા માટે ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુ ખૂબ જ જરૂરી છે. જે વનસ્પતિ દ્વારા નાઇટ્રોજન વાયુ આપણને સૌથી વધારે પ્રમાણમાં મળે છે તે આપણે શીખ્યા. હવે બીજું, વાતાવરણની ઉપયોગિતા બીજી એ પણ છે
કે વાતાવરણના માધ્યમને લીધે આપણે અવાજ સાંભળી શકીએ છીએ. જે તરંગો આવેલા છે તેનું પરાવર્તન થઈ અને આપણે રેડિયો પર અને દૂરદર્શન પર જે પ્રસારણો આપવામાં આવે છે જે વાતાવરણને લીધે શક્ય છે અને તેથી જ આપણે તેના અવાજો સાંભળી શકીએ છીએ. અને બીજું, પાણી વાતાવરણનું મુખ્ય ઘટક હોવાથી જે આપણે હમણાં જ શીખ્યા કે વરાળ સ્વરૂપે ફરી હવામાં ભળે છે અને તેને ભેજ કહે છે. અને આ ભેજ જ્યારે ઠંડુ પડે છે એટલે તેની ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. તો આ ખાસ યાદ રાખજો. બીજું, વાતાવરણ જેમ ઉપયોગી છે તેમ તેની માનવ જીવન પર પણ અસર થાય છે, કારણ કે આપણને જીવવા માટે ઓક્સિજન જરૂરી છે. અને આપ સૌ જાણો છો કે માનવી દિવસે દિવસ પોતાના સ્વાર્થ માટે વૃક્ષોનું છેદન એટલે વૃક્ષો કાપતો જાય છે, તો જેના કારણે પણ વાતાવરણ જોખમાય છે, જે આપણા માટે નુકસાન કરે છે. બીજું, માનવ દ્વારા થતી પ્રવૃત્તિઓ જેવી કે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, વાહનોનો ઉપયોગ, આ બધા જ પ્રદૂષિત ધુમાડાઓ હવામાં છોડે છે અને તેના જ કારણે જે અવરજવરો વિસ્તારો છે ત્યાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધે છે, જે માનવ જીવનને નુકસાન કરે છે. તો આ માનવ દ્વારા થતી પ્રવૃત્તિઓને લીધે કેટલીક વખત વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ એનું પ્રમાણ વાતાવરણમાં વધવાથી ઘણી વખત વ્યક્તિના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. તેના લીધે વ્યક્તિને માથાનો દુખાવો, ચક્કર આવવા વગેરે જેવી શારીરિક તકલીફો પણ ઊભી થાય છે. હવે આપ સૌ જાણો જ છો કે સૌર પરિવારમાં અનેક ગ્રહો આવેલા છે, પણ પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેના પર જીવન શક્ય છે. બાકી એક પણ બીજા ગ્રહ પર માનવ જીવન વસવાટ કરતું નથી. તો આપણે વાતાવરણ વિશે શીખ્યા, હવે આપણે જીવાવરણ વિશે શીખશું, કારણ કે જ્યાં માનવ જીવનને જીવવા માટે દરેક તત્વો મળી રહે ત્યાં જ માનવ જીવન શક્ય છે. તો પૃથ્વી પર જ માનવ જીવન શક્ય છે. બીજું, પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે વિસ્તારમાં, જે ભાગમાં સજીવ સૃષ્ટિ આવેલી છે તેને જીવાવરણ કહેવાય છે. હવે માનવ જીવન માટે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, આ ત્રણેય આવરણોના લીધે જ જીવાવરણ શક્ય બન્યું છે. અને આ બધું પૃથ્વી પર આવેલું છે અને તેને જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી ઉપર જીવાવરણ એ મહત્વનું આવરણ છે. આ ત્રણેય આવરણો તો મહત્વના છે જ, પણ જીવાવરણ સૌથી અગત્યનું આવરણ છે. હવે આગળ જુઓ. જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. હવે જીવાવરણમાં એવું નથી કે ખાલી મનુષ્ય જ જીવી શકે કે રહી શકે, પણ પશુ પક્ષી, વનસ્પતિ, જીવજંતુઓ, પ્રાણીઓ, સજીવો એટલે કે માનવો, આ બધાનો સમાવેશ જીવાવરણમાં, સજીવ સૃષ્ટિમાં થાય છે. હવે આગળ જુઓ. આ ઉપરાંત જીવાવરણના સજીવો માનવ જગતને વિવિધતાપૂર્ણ ખોરાક અને કાચો માલ પણ પૂરો પાડે છે. હવે માનવને જીવવા માટે જે ખોરાકની જરૂર પડે છે, કાચા માલની જરૂર પડે છે, તો આ બધું જ આપણને જીવાવરણ પૂરું પાડે છે. અને જોવા જઈએ તો જીવાવરણના બે વિભાગ પડે છે, એટલે કે બે પ્રકાર પડે છે. એક અજૈવિક અને બીજું જૈવિક. હવે જોઈએ કે અજૈવિક વિભાગમાં શેનો સમાવેશ થાય છે અને જૈવિક વિભાગમાં શેનો સમાવેશ થાય છે. તો જુઓ, હવે અજૈવિક વિભાગ છે તેમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ, આ ત્રણ આવરણનો અભ્યાસ અજૈવિક વિભાગમાં કરવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, અજૈવિક વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ, આ ત્રણ આવરણનો અભ્યાસ કરવામાં આવે છે. અને જૈવિક વિભાગ, તો તેમાં જોઈએ તો જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવો, જીવજંતુઓ, આ બધી જ સજીવ સૃષ્ટિનો
અભ્યાસ જૈવિક વિભાગમાં કરવામાં આવે છે. આમ ખાસ યાદ રાખજો, અજૈવિક વિભાગ અને જૈવિક વિભાગમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. હવે જુઓ, જૈવિક અને અજૈવિક વિભાગ વિશે તો આપણે શીખ્યા, પણ જીવાવરણની પણ જેમ ઉપયોગિતા છે, સજીવ જીવી શકે છે પૃથ્વીની સપાટી ઉપર, પણ તેની પણ માનવ જીવન ઉપર વિપરીત અસર થતી હોય છે. તો જુઓ, સામાન્ય રીતે જીવાવરણ સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ જીવાવરણ જે આવરણ આપેલું છે એ તો સમતોલ સ્થિતિમાં છે, પરંતુ કેટલીક માનવીય પ્રવૃત્તિઓ દ્વારા આ તંત્રને તોડવામાં આવે છે અને જેના કારણે અનેક મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે ચિત્રમાં કારખાનાઓ દ્વારા ધુમાડાઓ છોડવામાં આવે છે અને જેના કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે અને જે માનવ જીવન માટે મુશ્કેલીરૂપ થાય છે. બીજું, પર્યાવરણના શોષણના ભોગે માનવી વિકાસ તો કરી રહ્યો છે, પરંતુ કુદરતની પોષણ કડી પણ જોખમાય છે. આપણને ઉપયોગી છે, જરૂરી છે એ વાત સાચી, પણ મનુષ્ય તેનો પોતાના વિકાસ કરી રહ્યો છે, પણ પર્યાવરણનો ખ્યાલ કર્યા વગર તે કુદરતની પોષણ કડીઓને જોખમમાં મૂકે છે. તો આપણી આસપાસ આ 4 આવરણો આવેલા છે, તેમાં આજે આપણે જોયું જીવાવરણ અને વાતાવરણ વિશે, પણ આપણી આસપાસમાં આપણે 4 આવરણો માનવ જીવન માટે જરૂરી છે એ ભૂલવું જોઈએ નહીં, અને માનવીએ પોતાની વિકાસ માટે થઈ અને કુદરતને નુકસાન ન પહોંચાડીને તેને પોતાના જીવન જીવવા માટે સાચો રસ્તો અપનાવવો પણ જોઈએ. તો આજે આપણે આપણી આસપાસ શું, તેમાં વાતાવરણ અને જીવાવરણ વિશે શીખ્યા. અને વિદ્યાર્થી મિત્રો, તમારે આ પાઠ ઘરેથી એક વખત વાંચવાનો પણ છે. થેન્ક યુ.